નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વરના જીતાલી નજીક લાગેલી આગ દરમિયાન અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગના ફાયર ટેન્ડરો અધવચ્ચે ખોટકાયા હતા. ફાયર ટેન્ડરોના મેન્ટેનન્સ પર ગંભીર બેદરકારીના પ્રશ્નો ઉઠી રહ્યા છે. અંકલેશ્વરના જીતાલી ખાતે આજરોજ લાગેલી આગની ઘટનામાં રેસ્ક્યુ માટે અંકલેશ્વર ડીપીએમસીનું ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે ઘટના સ્થળે પહોંચતા જ ગિયરબોક્સમાં આવેલી ખામીના લીધે ખોટકાઈ પડ્યું હતું, જેના કારણે ફાયરની ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અડધો કલાક બાદ પાનોલી જીઆઈડીસીની એક ફાયર ટેન્ડર આવી પહોંચતા તેમાં પણ પાણીનું પ્રેશર ન મળતા આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરના ગિયરબોક્સમાં યાંત્રિક ગડબડી સર્જાતા વાહન રસ્તામાં જ બંધ પડી ગયું હતું. આ ઘટનામાં ડીપીએમસીના ફાયર વિભાગની નિયમિત મેન્ટેનન્સ અને તંત્રની બેદરકારીને ખુલ્લી પાડે છે. જો કોઈ ઔદ્યોગિક એકમમાં ભીષણ આગ લાગી હોત તો અને દશેરાના દિવસે જ ડીપીએમસીનું ફાયર ટેન્ડર અધવચ્ચે દોડતું બંધ થઈ ગયું હોત તો પરિસ્થિતિ કેટલી ભયાવહ બની શકી હોત તે તમે વિચારતા જ રૂવાડા ઊભા થઈ જાય છે. અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોને 15 વર્ષ જેટલા જૂના થઈ જતા મેન્ટેનન્સ બાદ પણ ટેકનિકલ ખામીઓ આવતા વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એશિયાની સૌથી મોટી અને વિશાળ કેમિકલ ક્લસ્ટર તરીકે ઓળખાતી અંકલેશ્વર જીઆઈડીસીની વસાહતમાં ફાયર વિભાગના વાહનોમાં આવી યાંત્રિક ખામીઓ સામે આવતા અત્યંત ઘૃણાસ્પદ બાબત ગણવામાં આવી રહી છે. ફાયર સલામતી જેવા સંવેદનશીલ મુદ્દે ડીપીએમસી તંત્રની તૈયારીઓ પર હવે गंभीर प्रश्न उभा થઈ રહ્યા છે. कितने घंटे बाद ये फायर टेंडर आया? ये तो आधे घंटे में। अच्छा, और जो पहले फायर टेंडर आए थे उसमें कुछ खराबी थी? हाँ, एक खराबी थी। क्या खराबी क्या थी? मतलब क्या मालूम, पानी नहीं कुछ गया, प्रेशर नहीं आ रहा था. आप फायर के लिए कुछ कहना चाहते हो? फायर के ऐसे रहेगा तो सब जल जाएगा, क्या मतलब। अभी जस्ट 1 मिनट पहले आया, ये फायर का स्पीड देखो. આજરોજ બપોરે 2 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો કે જીતાલી જવાના રસ્તા પર બેલ કંપનીની પાછળના ભાગમાં કોઈક મંડપ નું જે કામ ચાલે છે ત્યાં આગળ બાંબુનો સ્ટોરેજ કરેલો છે, એમાં સ્ટોરેજ યાર્ડમાં મોટી ફાયર આગ લાગેલી છે. આથી અમે તરત જ અમારી જે આગની ફાયરની ગાડીઓ છે એ ત્વરિત ઘટના સ્થળે જવા માટે મોકલેલ અને સ્થળ પર જતાં એવો મેસેજ મળેલ કે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એમ છે. તો અમે તરત જ નજીકની નગર ફાયર સર્વિસીસ જેમ કે અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી ફાયર બ્રિગેડ, ઝઘડિયા ફાયર બ્રિગેડને વધુ મદદ આપવા માટે વિનંતી કરેલ અને એ પ્રમાણે એ લોકોની સર્વિસીસ એમનું હેલ્પ અમને એક્સટેન્ડ કરેલ છે. પ્રિતેશભાઈ, જે પ્રમાણે આગની ઘટના બની એમાં આપણા અંકલેશ્વર ડીપીએમસીના જે 2 ફાયર ટેન્ડર હતા એમાં એકમાં કંઈક ટેકનિકલ ખામી આવી હતી, જ્યારે બીજું જે પાનોલીથી આવેલું એના વોટર બ્રાઉઝરની અંદર પ્રેશર નહોતું આવતું, તો એની પાછળનું રીઝન શું? ટેકનિકલ ખામીમાં એવું છે કે આ જે બધા મિકેનિકલ ડિવાઇસીસ છે એમાં ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ આવતા હોય. આપણે સમયાંતરે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પણ કરાવતા હોઈએ છીએ, પણ ક્યારેક આ વસ્તુઓ નડતરરૂપ થતી હોય છે અને આ જે ગિયરબોક્સનો જે પ્રોબ્લેમ આવ્યો અમારે એ પણ અમે આગળ સોર્ટ આઉટ કરેલો હતો, છતાં પણ આજે કોઈ કારણોસર એમાં થોડુંક સમસ્યા આવી હતી. અને પ્રેશરની બાબતમાં તો એવું છે કે હવે ગાડીઓ ઘણો સમયથી 10-15 વર્ષ ઉપરની ગાડીઓ છે, તો સમય જતાં એમાં પણ એના પરફોર્મન્સ જે પ્રેશરને મળવું જોઈએ રેગ્યુલર એ મેળવવામાં તકલીફ આવતી હોય છે. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય સલામતી માર્ગ અંતર્ગત કામરેજમાં બાઇક સવારોને સેફટી ગાર્ડ અને બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના કામરેજ ખાતે આજ રોજ વહેલી સવારે પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને વાહન ચાલકોને સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે સેફટી ગાર્ડ અને ગળામાં બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કામરેજ પાસેથી પસાર થતા બાઇક ચાલકોને સેફટી ગાર્ડ અને ગળામાં બેલ્ટ પહેરાવી પોલીસે તેઓને સુરક્ષિત અને સલામત રીતે વાહન ચલાવવા માટે માહિતગાર કર્યા હતા. અંદાજે પોલીસ દ્વારા 500થી વધુ બાઇક અને બાઇક ઉપર સવાર 200થી વધુ લોકોને સેફટી ગાર્ડ અને ગળામાં પહેરવાના બેલ્ટનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું અને આ તમામ કામગીરી કામરેજના ડીવાયએસપી આર સરવૈયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણ પર્વના નિમિત્તે વાહન ચાલકોના
દોરીથી ગળા કપાઈ જતા હોવાથી આ કામગીરી કરવામાં આવી છે અને વાહન ચાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકો સાવચેતીપૂર્વક વાહન હંકારે તેવી અપીલ કરી હતી. માર્ગ સલામતી મંથના અનુલક્ષીમાં આજરોજ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એડી ચાવડા અને જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ શ્રી સિસોદિયાને સાથે રાખી જિલ્લા ટ્રાફિક અને કામરેજ પોલીસ દ્વારા આજરોજ વાહન ચાલકોને સેફટી ગાર્ડ જે આગામી જે ઉત્તરાયણનો તહેવાર આવે છે એમાં ગળા કોઈના કપાય નહીં દોરાથી, એટલા માટેથી સેફટી ગાર્ડ અને ગળાની અંદર બેલ્ટ લગાવવાનું કામગીરી કરવામાં આવી છે. આ સિવાય ટ્રાફિકના જે વાહનો જે પસાર થાય છે એમને રિફ્લેક્ટર અને સ્ટીકર્સ લગાવવામાં આવે છે અને લોકોને અમે અપીલ કરીએ છીએ કે પોતાની જિંદગી છે એ સલામત રાખીને, હેલ્મેટ પહેરીને, સીટ બેલ્ટ બાંધીને અને પોતાનું વાહન છે રોંગ સાઈડમાં નહીં ચલાવી, સારી રીતે વાહન ચલાવી પોતાની અને લોકોનું જિંદગી જોખવાય નહીં તેવી રીતે ડ્રાઇવિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રજાના દિવસે સત્તાનો દુરુપયોગ કરતો જોવા મળ્યો હતો. આ ઘટનામાં નિર્દોષ ફસાઈ ગયા અને કાંડ કરનારા બચી ગયા. આમોદમાંથી શાસન તંત્રને શરમમાં મૂકે તેવી ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આમોદ તાલુકા પંચાયત કચેરી રજાના દિવસે રવિવારે બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હતી, જ્યાં કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેસેલા વિડીયોમાં રંગે હાથ ઝડપાયા હતા. આ ઘટનાને સમગ્ર તાલુકા પંચાયતની પારદર્શિતા અને કાર્ય પદ્ધતિ પર મોટો સવાલ ઊભો કર્યો છે. ઘટનાના દ્રશ્યો મીડિયામાં પ્રસારિત થતાં તંત્રની પોલ ખુલી ગઈ હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં સાચા દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ ત્યાં જવાબદારી નિર્દોષ પર ઠાલવી દેવામાં આવી છે. રજાના દિવસે કચેરી ખોલી આપવાનો આક્ષેપ મૂકી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરતા ભારે વિવાદ ફાટી નીકળ્યો છે. આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સત્તાધારી લોકો પ્રભાવશાળીને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને બલીનો બકરો બનાવતા હોય છે, જે સરાસર અન્યાય છે. સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવા માટે માંગ કરી હતી અને ચેતવણી આપી છે કે જો આવું નહીં થાય તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવશે. આ ઘટનાને શાસન તંત્રની ન્યાય પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવું એ રહ્યું કે આમોદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખરેખર સાચા દોષિત સામે પગલાં ભરે છે કે પછી પ્રભાવશાળીને બચાવવા માટે નિર્દોષ કર્મચારી સામે થતો અન્યાય યથાવત ચાલુ રહેશે. જનતા હવે માત્ર તપાસ નહીં પરંતુ નિષ્પક્ષ અને કડક કાર્યવાહીની રાહ જોઈ રહી છે. આ અંગે આમોદ તાલુકા ઇન્ચાર્જ વિકાસ અધિકારીએ જણાવ્યું હતું, રવિવારના રજાના દિવસે કચેરીના વડાની પૂર્વ મંજૂરી વગર પંચાયત કચેરી અને ખાસ કરીને હિસાબી શાખા ખોલવી એ ગંભીર બાબત છે. પત્રકાર દ્વારા મોકલવામાં આવેલ વિડીયોમાં કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ હિસાબી શાખામાં કામગીરી કરતા જોવા મળ્યા હતા. જો નિયમ વિરુદ્ધ છે તો આ મામલે પ્રાથમિક દ્રષ્ટિએ સફાઈ કર્મચારી જેની પાસે ચાવીની કસ્ટડી હતી અને હિસાબી શાખાના અધિકારી મુકેશભાઈ ડાભીની જવાબદારી જણાતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. વધુમાં પંચાયત ધારાની કલમ હેઠળ ચૂંટાયેલા પદાધિકારીઓ ગેરલાયકાત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેથી આ સત્તાના દુરુપયોગ બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય. નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું. સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડીઓ તરીકેનો ચાર્જ છે. તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્ર દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ. સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે.
હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી. તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે. સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા. આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993ની કલમ 30 જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાજુ કરવામાં આવ્યો છે. હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે તેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વરના ગડકોલ ગામે એક રખડતા આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અંકલેશ્વરના ગડકોલના અયપ્પા મંદિર નજીક આખલાએ લગભગ 15 મિનિટ સુધી હુમલા કર્યા હતા, જેના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હુમલામાં 5 જેટલા ગ્રામજનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તાલુકા પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે તમામ ગ્રામ પંચાયતોને તેમના વિસ્તારમાં રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરવા માટે આદેશો જારી કરવામાં આવ્યા હતા. ગામમાં રખડતા ઢોરોના વધતા જતા ત્રાસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર પાસે આ મામલે ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમ કહ્યું હતું. અગાઉ પણ રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક અકસ્માતો અને ઘટનાઓ બની ચૂકી છે, તેમ છતાં પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ભરૂચ નગરપાલિકા દ્વારા શક્તિનાથ વિસ્તારમાં દૂષિત પાણી ઢોળવા અંગે ફરિયાદ નોંધીને દંડ પણ ફટકારવામાં આવ્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ના એએસઆઈ અને ચીફ ઓફિસરે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેરમાં દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરનાર જલારામ ફાસ્ટફૂડને પાલિકાએ 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો જાહેર માર્ગ પર નિકાલ થતાં રોગચાળો થવાની ભીતિ સેવાઈ હતી. તેને લઈને રેસ્ટોરન્ટના સંચાલક પાસે દૂષિત અને દુર્ગંધ મારતા પાણીની સફાઈ કરવા માટે માટી પુરાણ પણ કરવામાં આવ્યું હતું. નિકાલ કરાયેલ દૂષિત પાણી પર નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તમામ ફાસ્ટફૂડના લારી અને રેસ્ટોરન્ટના સંચાલકોને નગરપાલિકા દ્વારા સફાઈ રાખવા બાબતે કડક સૂચના આપવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જુદી જુદી ટીમો બનાવી અને સમગ્ર શહેરમાં ગંદકી બાબતે અને પ્લાસ્ટિકના વપરાશ બાબતે ચકાસણી ચાલી રહી છે. જ્યાં જરૂર લાગે ત્યાં દંડીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે શક્તિનાથ ફૂડ ઝોનની અંદર ગંદકી બાબતની ફરિયાદ મળતા અમારી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવેલ હતી. જ્યાં જે કોઈ વેપારીઓ દ્વારા ગંદુ પાણી ઢોળવાની દેખાઈ રહ્યો હતું એ લોકોને સૂચના આપી અને એમના મારફત જ અત્યારે સફાઈ કરવામાં આવે છે. આજે સવારે અમારા દ્વારા ફરીથી ચકાસણી કરવામાં આવેલ છે. અમારી વોર્ડ નંબર 3ની સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમો દ્વારા સવારથી આ વિસ્તારની ચકાસણી કરતા જ્યાં જ્યાં ગંદકી દેખાય છે ત્યાં દંડકીય કાર્યવાહી પણ કરેલ છે અને એ લોકોને નોટિસ આપી અને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ફૂડ વેચવા માટે પણ સૂચના આપવામાં આવી. અંકલેશ્વર તાલુકાના કોસમણી ગામના ચંપાબેન વસાવાની હાથમાંથી પહેરેલી સોનાની બંગડીઓ રિક્ષા ચાલક લૂંટીને ફરાર થઈ ગયો હતો. કોસમણી ગામના રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ઇન્ડિયન બેંકમાં પેન્શનના કામ અર્થે ગયા હતા. તે સમયે ઓટો રિક્ષાવાળાએ તેઓને બેસાડી ધક્કામુક્કી કરીને પ્રતિન ઓવરબ્રિજ ઉપરથી જીઆઈડીસી નોટિફાઈડ ઓફિસ પાસે તેઓને ઉતારી દીધેલ અને ચંપાબેનને એકદમ જ પોતાને હાથમાં રહેલી બંગડી ઉપર ધ્યાન જતા હાથમાં પહેરેલી સોનાની 15 ગ્રામની બંગડી કાપી લઈ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેઓ ઓટો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. જીઆઈડીસી પોલીસને આ અંગે જાણ કરતાં જીઆઈડીસી પોલીસે લાગેલા સીસીટીવીના આધારે તપાસ આરંભી છે અને છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં આ પ્રકારની છેતરપિંડી કરી સોનાની વસ્તુઓ
લૂંટાઈ રહી છે, તેમ છતાં પણ પોલીસ તંત્ર આ અંગે મૌન ધારણ કરીને બેઠું છે. જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હજી સુધી ફરિયાદ નોંધાવી નથી. અરજી સ્વરૂપે ફરિયાદ લેવામાં આવી છે. નામ તમારું? ચંપાબેન રમણભાઈ વસાવા, ક્યાં રહો છો તમે? કોસંબડી. શું ઘટના બની ગઈ તમારી જોડે? હું એશિયન મોટરની સામેથી, ઇન્ડિયન બેંકની સામેથી હું ચાલતી હતી, ત્યાં ભરૂચ સાઈડથી રિક્ષા આવી. રિક્ષાવાળાએ મને બૂમ પાડી કે માસી ચાલો બેસી જાઓ. તે મેં કહ્યું કે 3 જણ અંદર બેસેલા છે, હું કઈ રીતે બેસું? તે કે થોડી જગ્યા આપી કે બેસી જાઓ, એમ કે આ લોકો તો હમણાં અહીંયા ઉતરી જ જશે. એટલે હું બેસી ગઈ, પણ તોય એ લોકો મને ફાવતું નહોતું. તો મેં કીધું મને સ્ટેશન ઉતારી દે. તો એ કે અહીંયા જ હમણાં ઉતરી જશે, તમે બેસી જાઓ નહીં. અને ક્યાં જવાના છો? તો મેં કીધું કે હું છે તો કોસંબડી જવાની છે. તે કે રોડ પર ઉતારું તો ચાલશે? મેં કહું ના, કોસંબડી ગામમાં. તે કે સારું ચાલો ને, ગામમાં ઉતારી દઈશ. અને પછી એને પ્રટીન હોટલની સામેથી ચોકડીથી એ ઓવરબ્રિજ ચડાવી દીધો અને મોહન ભજીયાવાળાની એ ગલીમાં રહીને સીધું નોટિફાઈના છે તો જીઆઈડીસીનો ગેટ પાસે એ વટીને મેન રોડ પર આવ્યા. અને મેન રોડ પરથી મને એ જ રિક્ષાવાળો કહેવા માંડ્યો કે માસી તમે છે તો ઉતરી જાઓ, તમને ફાવતું નથી. અને જેવી હું ઉતરી એવો મારો હાથ પણ ખેંચાયો અને મારો હાથ ભારે થઈ ગયો. અને પછી મેં ઉતરીને તરત જ જોયું કે મારી એક બંગડી નથી. તો મેં એક રિક્ષાવાળા કાકાને બી કહ્યું, મેં કહું ભાઈ મને છે તો આ રિક્ષા જે તમારી દોડાવો, તમે કહેશો એટલા પૈસા આપીશ. ને મને છે તો પેલી રિક્ષા પકડવાની છે. એટલે કે બેન મારી રિક્ષા એકલું ઠાઠ્યું છે, એટલું બધું નહીં દોડી શકે, તમે કોઈ બાઇક પર બેસી જાઓ ને કોઈની જોડે બેસીને તે રિક્ષા પકડો. પણ મને એવી કોઈ બાઇક ને એવું તેવું મળ્યું નહીં. તમે પોલીસને જાણ કરી છે? હા, પોલીસને પછી હું ત્યાંથી પછી પોલીસને જાણ કરી, જીઆઈડીસી પોલીસને. અને એ સાહેબ મને નોટિફાઈના છે તો જે કેમેરા લાગેલા છે તે ઓફિસે લઈ ગયા. ત્યાં બધું જોયું, બધું એ બતાવ્યું. અને પછી મને સાહેબે એવું કહ્યું કે બેન એમ કે અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો તમને નંબર લીધેલો છે તે ફોન કરીશું. કેટલાની બંગડી ગઈ છે તમારી? મારી 15 ગ્રામની બંગડી ગયેલી છે. 15 ગ્રામની બંગડી છે, 1.5 તોલાની. સુરતના કામરેજના આંબોલી ગામે 50 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગયા હતા. કામરેજ તાલુકાના આંબોલી ગામે આગની ઘટના બની હતી. આ આગની ઘટનામાં શ્રમજીવી પરિવારોએ બાંધેલા 50 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ કામરેજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગની ઘટનામાં શ્રમજીવી પરિવારના ઝૂંપડાઓમાં રહેલ ઘરવખરી અને સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર ચૂલામાંથી ઉડેલા તણખલાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને શ્રમજીવી પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. નેત્રંગ તાલુકાના ફોફડીની સીમમાં આવેલી આદિવાસી ખેડૂતોની જમીન વચ્ચે પથ્થર કાઢવાની લીઝ માટે ચાલતી પરવાનગી અંગે લઈને વિરોધ નોંધવામાં આવ્યો હતો. નેત્રંગ રાજપારડી રોડ પર આવેલ ફોફડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફોફડી વનપાણ ગામ વચ્ચે આવેલ સીમમાં ખાતા નંબર 201 સર્વે નંબર 16 વાળી જમીનના માલિકે સદર જમીન હાલ વેચાણ કરેલ હોય તથા જમીન માલિક દ્વારા સદર જમીનને બિનખેતીમાં રૂપાંતર કરી પથ્થર કાઢવા માટે લીઝ મંજૂર કરાવવા બાબતની ચાલતી ચહેલ પહેલને લઈને ઉપરોક્ત સર્વે નંબરની આજુબાજુમાં આવેલ તમામ જમીનના માલિકો આદિવાસી ખેડૂત ખાતેદારો છે. સદર જમીન આદિવાસી ખેડૂતો માટે એક જીવન નિર્વાહનું સાધન છે. જો લીઝ માટે મંજૂરી સરકાર થકી આપવામાં આવશે તો આદિવાસી ખેડૂતો ખેતી કરી શકશે નહીં, જેને લઈને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. લીઝની મંજૂરી આપવામાં આવશે તો ફોફડી, વડપાન, ભોટનગરમાં વસતા ગરીબ આદિવાસી રહીશોને મળેલ સરદાર આવાસો સહિત સામાન્ય કાચા મકાનો પથ્થરની લીઝમાં રોજેરોજ થનાર બ્લાસ્ટિંગથી ભારે નુકસાન થશે. પીવાના પાણીના સ્ત્રોત ઊંડા ઉતરી જશે. સદર સર્વે નંબરવાળી જમીન પાસે વીજ કંપનીની ભારે હાઈ ટેન્શન લાઇન
જાય છે ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો પાસે પોતાનું તેમજ કુટુંબનું જીવન નિર્વાહ કરવા માટે ફક્ત આ જ જમીન ઉપર નિર્ભર છીએ. આ જમીન પાસે અમારી જમીન નથી, માટે ઉપરોક્ત સર્વે નંબરવાળી જમીનમાં ખેડૂત ખાતેદારો તેમજ 100% આદિવાસી વસ્તી ધરાવતા ફોફડી વડપાન ગામના વસતા ગરીબ આદિવાસી કુટુંબને ધ્યાનમાં લઈને સરકાર આ થકી મંજૂરી આપવામાં ના આવે, જેને લઈને આજે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ કર્યો હતો. મંગા વસાવા નેત્રંગ ભાટા કંપની. અમારા ખેતરમાં દર ઉડે છે ને પાણી જાય છે, પછી બીજું તોરી નાખવાનું છે પણ અમે કોઈને નાખવા દેવાનું નહીં. ને પેલા હિરેન પટેલે એક જમીન વેચી નાખેલી છે, મના બોરખડે લીધેલી છે, એટલે અમે અટકાવવામાં મામલતદારમાં આવેલા આવેદનપત્ર આપવા માટે. પછી બીજું કે અમે કોઈને એટલામાં ખાણ નહીં કરવા દઈએ, રસ્તો ના આપીએ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.